તો મિત્રો આજે આવી ગયું છે જલારામનું માંડવી સાફ કરવાનું મશીન। તો મિત્રો 35 હોર્સ પાવરના ગમે તે ટ્રેક્ટરમાં ચાલે છે અને આવો કંઈક ચાયણો વાઇબ્રેટર કરતો હોય છે જે માંડવી સાફ કરી અને દૂર ફેંકે છે। અને આ બાજુ આવી જાય છે માટી ધૂળ અને આ બાજુ પણ માટી આવે છે નાની દાણાવાળી। તો મિત્રો આ જલારામના મશીનમાં 6-7 મજૂરની જરૂર પડે છે કામ કરવા માટે અને આના કલાકના ભાવ હોય છે 800 રૂપિયા કલાકના। અને આવી રીતે કંઈક ઓરતા હોય એક જણો અને અહીંયા ધૂળ લેવાની હોય છે। તો આવા નવા ખેતીના વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહેજો। તો મિત્રો આ તો માંડવી સાફ કરવાનું મશીન કંઈક આવું હોય છે અને આ બાજુ કંઈક 2 જણા માંડવી હારવાવાળા રાખવા પડતા હોય છે। અને આવું કંઈક નવા ખેતીવાડીના વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહેજો। આજનો વિડીયો અહીં સુધી જ રાખશું।